સ્વભાવગત આસુરાવેશ માટે કહ્યું હતું એ સંબંધે ખુલાસો કરવો હતો પૂરો. એટલે આસુરી જીવમાં જે આસુરાવેશની વાત હતી એ સ્વભાવગત જે આસુરવેશ હોય જેને પ્રભુ કદાપી સ્વીકારતા નથી. સ્વભાવગત નહીં, સ્વભાવગત આસુરીપણું જુદું હોય અને આસુરાવેશ જુદું છે. આસુરાવેશ એટલે અગ્ન, અગ્ને દુગ્નમાં જે બતાવ્યું તે દુર્ગ્નમાં જે બતાવ્યું એ આસુરી જીવો જ હોય. એટલે ગીતામાં જે શ્રી ભગવાને બતાવ્યું છે આખું વિષય વિવેચન એ કરવા જેવું તો આખો ટોપિક જુદું બની થઈ જશે. પરંતુ એટલું સમજો કે મામ અપ્રાપ્ય એવ કૌંતે તતો યાન્ત્યધમામ ગતિમ, એવું વાક્ય શ્રી ભગવાને ગીતામાં કહ્યું છે કે આસુરી જે જીવો છે સ્વભાવતઃ તેઓ મને કોઈ પણ સ્થિતિમાં પરિસ્થિતિમાં પ્રાપ્ત કરતા જ નથી, મને પામતા જ નથી. અને તતો યાન્તિ અધમામ ગતિમ, એટલે ઉત્તરોત્તર એ અધમ ગતિને જ પ્રાપ્ત થાય છે. અને જે દિવસે મેં બતાવ્યું હતું કે છેવટે એ અંધતમમાં પ્રવેશ થાય છે. અંધતમનો પ્રવેશ અવિદ્યામાં થાય છે, અવિદ્યાનો પ્રવેશ માયામાં થાય છે અને માયા બ્રહ્મમાં લીન થાય છે. એવું મેં સમજાવ્યું હતું ને. એટલે સ્વભાવતા અસુર હોય છે એને એમનો જે આપણે ભગવત ક્રીડાઓના લીલાઓના આધારે સમજી શકીએ છીએ. દાખલા તરીકે કાલીય યવન હતો, એ કાલી યવન સ્વભાવતા આસુરી જીવ હતો. તેથી એને ભગવાને પોતે એનો વિનાશ નથી કર્યો પણ મુચકુંદ રાજા પાસે એનો વિનાશ કરાવડાવ્યો. એટલે એ બધી એવી જે આપણા ત્યાં પૌરાણિક બધી આખ્યાયિકાઓ છે, એટલે પૌરાણિક પ્રસંગો જે છે એ પ્રસંગો ઉપરથી એવા જીવોને સમજી શકાય છે. તો એ સ્વભાવતઃ આસુરી હોવાનો મતલબ કે એમનામાં કોઈ દિવસે પણ સન્માર્ગે આવવાની વાત થઈ શકે જ નહીં.